ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાની ઘટના। પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન પરત ખેંચી લીધું છે। ભોગ બનનાર પરિવારની માંગણી સંતોષાતા આ એલાન કરાયું છે। પોલીસે આરોપી સામે કલમ ઉમેરવાની બાંહેધરી પણ આપી છે। સગીરના પિતાએ ધંધો રોજગાર ચાલુ રાખવા કહ્યું છે। ગોંડલ પરિવાર સગીરે યુવકને માર મારવાનો જે મામલો હતો તેમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ગોંડલમાં આવતીકાલે બંધનું એલાન અપાયું હતું, જો કે હવે આ એલાન પરત ખેંચી લેવામાં આવ્યું છે બંધનું, અને આવતીકાલે તમામ લોકો ધંધા રોજગાર પોતાના ચાલુ રાખે તે માટે પરિવારનું કહેવું છે। મારે કલમમાં ઉમેરો કરવાનો હતો, તેની પણ બાંહેધરી અમને મળેલ છે પૂરેપૂરી। તો કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી, બંધનું એલાન હતું, તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા। અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ, સર્વે આગેવાનો, સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો।